નમસ્કાર, મનસુખભાઈ માંડવિયા. મનસુખભાઈ, આપને નહીં ધ્યાનમાં હોય પણ મારી ઓળખ આ હતી. હેલો મિત્રો, નમસ્કાર. ગુજરાતના રાજકારણમાં નવા જૂની થવા જઈ રહ્યું છે. પ્રદેશ પ્રમુખ તો નવા આવવાની વાત છે, મંત્રીમંડળમાં પણ ધરખમ ફેરફાર થવાની વાત છે. પરંતુ એ તો ઠીક છે, પરંતુ હાલ માણાવદરના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત સરકારના મંત્રી જવાહર ચાવડા અને કેન્દ્ર સરકારના કેબિનેટ મિનિસ્ટર મનસુખભાઈ માંડવિયા બંને આમને સામને આવ્યા છે. શું આખી ઘટના છે? શા માટે ભારતીય જનતા પાર્ટીમાં અંદર ખાને આંતરિક જૂથવાદ જોવા મળી રહ્યો છે? જે લોકો આપણા રેગ્યુલર વિડીયો જુએ છે એ લોકોને અગાઉ વાતચીત આપણે કરી છે કે આ ડખો શું છે, અને 1-2 મહિના પહેલાં આપણે વિડીયોમાં કહ્યું હતું કે આ વસ્તુ થવાની છે, જે 1-2 મહિના બાદ આજે જવાહર ચાવડા છે એ કરવા જઈ રહ્યા છે. તો શા માટે ગુજરાતના રાજકારણમાં નવા જૂની થવા જઈ રહ્યું છે? શું જવાહર ચાવડા છે ભારતીય જનતા પાર્ટી છોડી રહ્યા છે, કોંગ્રેસમાં ઘર વાપસી કરી રહ્યા છે, કે પછી ભારતીય જનતા પાર્ટી મનામણા કરી સમાધાન કરાવી જવાહરભાઈ ચાવડાને ક્યાંક સંગઠનમાં સ્થાન આપી અને ભાજપમાં જાળવી રાખે છે? આ પૂરો ડખો શું છે? આ ડખો ક્યાંથી ચાલુ થયો છે? શા માટે મનસુખભાઈ, શા માટે અરવિંદ લાડાણી અને જવાહર ચાવડા બંને આમને સામને હતા અને મનસુખ માંડવિયા અને જવાહર ચાવડા બંને આમના સામને આવી ગયા છે? મનસુખભાઈ તો ભાવનગરના છે, રાજ્યસભાના સાંસદ હતા, હાલ પોરબંદરમાંથી લડ્યા છે. તો આ માણાવદરથી જવાહરભાઈ ચાવડા અને મનસુખભાઈ માંડવિયા શા માટે આમને સામને આવી ગયા છે? શું મનસુખભાઈ માંડવિયાએ નામ લીધા વગર જવાહરભાઈ ચાવડા પર કમેન્ટ કરી છે? અને એનો ઉત્તર જવાહરભાઈ ચાવડાએ જોરદાર તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપી છે. કમળનું નિશાન હટાવી, હું કમળ નથી, હું આ વ્યક્તિ છું. એ વિડીયો પણ તમને બતાવો છે. જે બી ગુજરાતના રાજકારણમાં નવા જૂની થવા જઈ રહ્યું છે, આ મેટર ક્યાંથી ચાલુ થઈ છે? અરવિંદ લાડાણી અને જવાહરભાઈ ચાવડા વચ્ચેના જૂથવાદમાં મનસુખભાઈ માંડવિયા ક્યાંથી આવી ગયા છે? આ દરેક વાતની ચર્ચા સરળ ભાષામાં કરવી છે. તો અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતા હોઈએ છીએ. આવા અને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. બાજુનું બેલ આઇકન છે તેને ઓલ સિલેક્ટ કરો, જેથી કરી અમારો વિડીયો અપલોડ થાય તરત જ તમને નોટિફિકેશન મળી જાય. વિડીયોની શરૂઆત કરીએ. જવાહરભાઈ ચાવડાની નારાજગી ત્યારથી ચાલુ થાય છે. જવાહરભાઈ ચાવડા જે માણાવદરમાંથી ધારાસભ્ય છે એ રહી ચૂક્યા છે, મંત્રીમંડળમાં પણ રહી ચૂક્યા છે, પરંતુ ગત વિધાનસભામાં 2022માં જવાહરભાઈ ચાવડા અને અરવિંદભાઈ લાડાણી માણાવદર વિધાનસભામાંથી લડે છે. જવાહરભાઈ ચાવડા ભારતીય જનતા પાર્ટીમાંથી, અરવિંદભાઈ લાડાણી કોંગ્રેસમાંથી. ભારતીય જનતા પાર્ટીની લહેર વચ્ચે કોંગ્રેસના સુપડા સાફ થયા, પરંતુ 19 સીટો આવી, એમાં માણાવદરમાંથી અરવિંદભાઈ લાડાણી છે જીતીને આવે છે, અને જવાહરભાઈ ચાવડા ખૂબ મોટા ગજાના નેતા ભારતીય જનતા પાર્ટીમાંથી હારે છે. છતાં ભારતીય જનતા પાર્ટીની 152 સીટો આવે છે. હવે એ વાત તો 2022 વિધાનસભાની થઈ, પરંતુ ડખો ક્યાંથી ચાલુ થાય છે? લોકસભાની ચૂંટણી પહેલાં માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી જે કોંગ્રેસમાંથી ચૂંટાયા હતા, એ અરવિંદ લાડાણી અચાનક કોંગ્રેસમાંથી રાજીનામું આપે છે, ધારાસભ્ય પદેથી રાજીનામું આપે છે, ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે. હવે જવાહરભાઈ ચાવડા જે ભારતીય જનતા પાર્ટી સાથે જ છે, ભલે હારી ગયા છે, પરંતુ 2022માં જેની સામે તે ચૂંટણી લડ્યા હતા એ કોંગ્રેસના ઉમેદવાર અરવિંદભાઈ લાડાણી ભારતીય જનતા પાર્ટીમાં આવે છે, અને એવી કમેન્ટમેન્ટ સાથે આવે છે, હું કોંગ્રેસમાંથી અને ધારાસભ્યમાંથી રાજીનામું આપું છું, પરંતુ મને ભારતીય જનતા પાર્ટીમાંથી ટિકિટ મળવી જોઈએ. હવે લોકસભાની સાથે 4 થી 5 વિધાનસભાની પેટા ચૂંટણી પણ થવાની હતી, તો તરત અરવિંદ લાડાણી કોંગ્રેસ છોડી ધારાસભ્ય પદેથી રાજીનામું આપી ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે, અને માણાવદરમાંથી અરવિંદભાઈ લાડાણીને ભારતીય જનતા પાર્ટીમાંથી, જેનાથી જવાહરભાઈ ચાવડા નારાજ થાય છે કે મારી સામે લડનાર કોંગ્રેસી ઉમેદવાર અરવિંદભાઈ લાડાણી ભારતીય જનતા પાર્ટીની જે ટિકિટ પરથી હું માણાવદરમાં લડ્યો હતો, એ ટિકિટ પરથી અરવિંદભાઈ લાડાણી મૂળ કોંગ્રેસી તો જવાહરભાઈ ચાવડા પણ છે, પરંતુ કોંગ્રેસમાંથી આવીને તરત જ ભારતીય જનતા પાર્ટીની ટિકિટ તેને મળી જાય છે, અને મારું વર્ચસ્વ માણાવદરમાંથી પૂરું થાય છે.
એવી ભનક જવાહરભાઈ ચાવડાને આવી જાય છે. જવાહરભાઈ ચાવડા નારાજ થઈ જાય છે, પરંતુ અરવિંદભાઈ લાડાણી અને જવાહરભાઈ ચાવડા બંનેની લડાઈ છે. આમાં મનસુખભાઈ ક્યાંથી આવે છે, મનસુખભાઈની એન્ટ્રી ક્યારથી થાય છે? મનસુખભાઈ માંડવિયાને પોરબંદર લોકસભા સીટ પરથી ઉતારવામાં આવે છે. એ પોરબંદર લોકસભા સીટની અંડરમાં માણાવદર વિધાનસભાની સીટ આવે છે. માણાવદરના મતદારોને મનસુખભાઈ માંડવિયાને એટલે કે પોરબંદર લોકસભા સીટ પર મતદાન કરવાનું હતું. સાથે પેટા ચૂંટણી પણ હતી. હવે માણાવદરના મતદારો ને એક મત અરવિંદભાઈ લાડાણીને, જે ભારતીય જનતા પાર્ટીના છે કાર્યકર્તાઓને મતદારો, એ અરવિંદભાઈ લાડાણીને અને એક મનસુખભાઈ માંડવિયાને મત આપવાનો હતો. હવે જવાહરભાઈ ચાવડા નારાજ થાય છે. ચૂંટણી પહેલાં અરવિંદભાઈ લાડાણી મીડિયાની સામે આવે છે અને જવાહરભાઈ ચાવડાનો દીકરો રાજ ચાવડા, મારા ખ્યાલ પ્રમાણે હું ભૂલતો નથી તો નામમાં મિસ્ટેક હોય તો માફ કરજો, જે કંઈક 800થી 1000 ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને ભેગા કરે છે અને અરવિંદભાઈ લાડાણીને હરવવાના છે, કોંગ્રેસને મત આપવાનો છે, એવા રેકોર્ડિંગ છે. અરવિંદભાઈ લાડાણી એવું કહી રહ્યા હતા કે મારી પાસે પ્રૂફ છે. CR પાટીલ જે પ્રદેશ પ્રમુખ છે તેને મેં પત્ર લખ્યો છે, તેને મેં પ્રૂફ પુરાવા સાથે આ કહ્યું છે. એટલે અરવિંદભાઈ લાડાણીને હરાવવાના પ્રયત્નો જવાહરભાઈ ચાવડાના જૂથ દ્વારા ચૂંટણીમાં કરવામાં આવ્યા. હવે એમાં મનસુખભાઈને હું મનદુખ થયું, પરંતુ માણાવદર વિધાનસભા સીટ પર જો અરવિંદભાઈ લાડાણીને ભારતીય જનતા પાર્ટીના મતદારો મત નથી આપતા અને કોંગ્રેસને મત આપે છે, મતદારો છે મતદાન મથકમાં જાય છે, 2 EVM હોવાના, એક લોકસભાનું અને એક પેટા ચૂંટણીનું. હવે મતદારો ક્રોસ વોટિંગ તો કરી ન શકે, મહિલાઓ ન કરી શકે કે ભાઈ અરવિંદભાઈ લાડાણી છે ત્યાં કોંગ્રેસને આપે અને લોકસભામાં મનસુખભાઈને આપે. એટલે મનસુખભાઈને એવી ભનક થાય છે કે માણાવદરના આ બંનેના ડખાના કારણે મને નુકસાન થશે. અરવિંદભાઈ લાડાણીને મત નહીં આપવાનું આહવાન ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મંત્રી ગુજરાત સરકારના એના દીકરા છે આહવાન કરી રહ્યા છે, મિટિંગો કરી રહ્યા છે, જેનાથી મનસુખભાઈને નુકસાન થવાનું છે એવી ભનક આવે છે અને મનસુખભાઈ આમાં ઇન્વોલ્વ બાદમાં થાય છે. જો જવાહરભાઈ ચાવડાના જે બી સમર્થકો છે એ અરવિંદભાઈ લાડાણીને મત નહીં આપવા માટે થઈને જે બી કરવું પડે, ભલે તમને ક્રોસ વોટિંગ કરતા ન આવડે તો બંને બટન કોંગ્રેસમાં દબી દેવાના, પરંતુ અરવિંદભાઈ લાડાણીને હરાવવાના. લેવા દેવા વગરનું મનસુખભાઈને નુકસાન થવાની ભીતિ હતી, પરંતુ પરિણામ આવે છે. પરિણામમાં બંને 30થી 35,000 સમથિંગ લીડથી અરવિંદભાઈ લાડાણી ત્યાં માણાવદરમાં જીતે છે અને બાદમાં મનસુખભાઈ માંડવિયા પણ ખૂબ સારી લીડથી પોરબંદરમાંથી પણ ચૂંટાય છે. મનસુખભાઈ માંડવિયા ચૂંટાયા બાદ, પરિણામ બાદ કોઈ એક ગામની મિટિંગમાં બોલે છે, કોઈ પોતાની જાતને ભાજપ ગણતું હોય કે એની પાછળ ભાજપ લગાડતું હોય તો એવા બધા લોકોએ ભાજપ માટે કામ કરવું જોઈએ. પરંતુ મનસુખભાઈ એવું કહે છે કે મને અમુક આગેવાનોએ કહ્યું કે અમુક જે રિહાણા છે એનું શું કરવાનું, તો મોટાભાગના મોટા આગેવાનોએ કહ્યું કે લડી લઈશું અને બધાએ લડી પણ લીધું છે. એટલે કહેવાનો મતલબ મનસુખભાઈનો આ નિવેદનથી એવો નીકળે છે જવાહરભાઈને ટાર્ગેટ કરતા કે અમુક લોકો નારાજ થયા હતા, અરવિંદભાઈ લાડાણીને હરાવવા માટે નીકળ્યા હતા, પરંતુ અમે લડી લીધું, અમે જીતી લીધું બંને સીટ પર. બાદમાં જવાહરભાઈ ચાવડાનો ગુસ્સો 7મા આસમાને જાય છે અને પોતાના સોશિયલ મીડિયા પર એક વિડીયો પોસ્ટ કરે છે. નમસ્કાર મનસુખભાઈ માંડવિયા, મનસુખભાઈ માંડવિયાનું જ ઉલ્લેખ છે, મનસુખભાઈ માંડવિયાનું જ નામ ઉલ્લેખ કરે છે. તમને ખ્યાલ નહીં હોય કે મારી ઓળખ આ હતી, જેમાં ભારતીય જનતા પાર્ટીના કમળના નિશાનનું પત્ર છે એ ઉતારે છે, ઉખેડે છે અને પાછળ એની પોતાની જે છબી છે કામ કરવાની તે દર્શાવે છે કે મારી ઓળખ આ હતી. મેં લોકો માટે જે કામ કર્યા છે એ બી ગણાવેલ છે અને આગળ એવું પણ કહે છે ભાજપે મારી ઓળખ, ભાજપની ઓળખ બતાવી દીધી અને એવો પણ મેસેજ આપી દીધો અમારાથી ભાજપ છે, ભાજપથી અમે નથી. બાદમાં એના સોશિયલ મીડિયા પરથી કમળના નિશાનવાળા જે બી ફોટા છે કે પ્રોફાઇલ છે એ ફેરવવામાં આવ્યા છે. તો એ બી જવાહરભાઈ ચાવડાનો વિડીયો તમે જોઈ શકો છો. નમસ્કાર મનસુખભાઈ માંડવિયા.
મનસુખભાઈ, આપને નહીં ધ્યાનમાં હોય પણ મારી ઓળખ આ હતી ને આ ઓળખ હેઠળ 10 વર્ષ દરમિયાન માણાવદરના વંથલીના ખેડૂતોના પ્રશ્નો હોય, બિયારણના હોય, ફર્ટિલાઇઝરના હોય, ધોવાણના હોય, પાક વીમાના હોય, ખેડૂતના પ્રશ્નનો સૌથી મોટો અમારા વિસ્તારમાં હતો અથવા ગુજરાતના 57 તાલુકામાં હતો તે ડાર્ક ઝોનનો હતો. તે ડાર્ક ઝોનનું મુવમેન્ટ 3 વર્ષ સુધી ચલાવ્યું હતું. ડાર્ક ઝોન ઉઠાવી હતો તે જુનાગઢ માટે 600 કરોડનું અભિયાન સરકાર પાસે પાછા લેવાના, જુનાગઢમાં લોકશાહી અભિયાન ચલાવ્યું આખા જિલ્લામાં, ને આ સિવાય જુનાગઢના ગરીબો વંચિતો માટે એક BPL સહાયતા અભિયાન ચાલુ કર્યું હતું. તે અભિયાન સોમનાથમાં, જુનાગઢમાં, પોરબંદરમાં, રાજકોટમાં, જામનગરમાં 5 થી 6 જિલ્લાની અંદર 21 તાલુકામાં આખું અભિયાન ચલાવ્યું હતું. ને તે હેઠળ 75,000 ઉપરાંત ગરીબોને BPLના લાભ આપેલા હતા. આ મારું કામ હતું, આ મારી ઓળખ હતી. તેની ઉપર ભારતીય જનતા પાર્ટીએ પોતાની ઓળખ લગાડી હતી. ને આટલી હિંમત, તાકાત કે તેવડ તમારામાં હોત તો ચૂંટણી પહેલાં કે ચૂંટણી દરમિયાન બોલવાની જરૂર હતી. આપનો આભારી, જવાહર ચાવડા. જે રીતે તમે જોયું, આ જવાહરભાઈ ચાવડા તરફથી સ્પષ્ટ મેસેજ છે કે હવે ભારતીય જનતા પાર્ટીથી તે વિખૂટા પડી રહ્યા છે અને હવે કોંગ્રેસમાં ઘર વાપસી કરશે. હવે જવાહરભાઈ ચાવડા છે ભારતીય જનતા પાર્ટીને નુકસાન પહોંચાડવા માટે તન મન ધનથી છે મહેનત કરશે. એમાં તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, આવનાર વિધાનસભા માણાવદર હોય તો પણ જવાહરભાઈ ચાવડાની છબી કંઈક વિઠ્ઠલભાઈ રાદડિયા કે કુંવરજીભાઈ બાવળિયા હોય કે પરસોત્તમભાઈ સોલંકી હોય એ ટાઈપની છે એ માનવામાં આવે છે. અગાઉ આપણે મહિના પહેલાં પણ એ વાતની ચર્ચા કરી હતી માણાવદર સીટની, પોરબંદર લોકસભા સીટની. ત્યારે પણ ઘણા બધા લોકોની કમેન્ટ અઢળક આવી હતી. જવાહરભાઈ ચાવડા તેના કામથી છે એ જાણીતા છે અને બે ભાગ તે સરકાર પાસેથી કામ છે એ કઢાવવામાં જાણે છે. એ કોંગ્રેસમાં હોય કે પછી ભારતીય જનતા પાર્ટીમાં હોય. અને આવા તાકાતવર, પોતાના તાકાત પર, પોતાના દમ પર જે લડતા હોય એ જ આવી રીતે છે એ બોલી શકે. જે લોકોને કમળનું નિશાન મળે તો જ તે ધારાસભ્ય બને, તો એ વ્યક્તિ આવી રીતે સોશિયલ મીડિયામાં ભારતીય જનતા પાર્ટીના કેબિનેટ મિનિસ્ટરની સામે વિડીયો ન મૂકે. વિઠ્ઠલભાઈ રાદડિયા હોય, પરસોત્તમ સોલંકી હોય, કુંવરજીભાઈ બાવળિયા હોય, કોઈ બી પક્ષમાંથી છે એ છૂટાઈને આપણે જોયા છે. પરસોત્તમ સોલંકી પણ અપક્ષમાંથી ભારતીય જનતા પાર્ટીને અફાવતા જોયા છે. વિઠ્ઠલભાઈ રાદડિયા ભાજપ કોંગ્રેસ બંનેમાંથી ટિકિટ ન મળે તો કંઈક અન્ય પાર્ટીમાંથી છે ટિકિટ લઈ અને પણ છૂટાતા આપણે જોયા છે. એટલે કંઈક આવી છબી જવાહરભાઈ ચાવડાની પણ માણાવદરમાં માનવામાં આવે છે. હવે જોવાનું રહેશે કે ભવિષ્યમાં જો જવાહરભાઈ ચાવડા કોંગ્રેસમાં જાય છે તો માણાવદર આસપાસના વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીને ખૂબ મોટું નુકસાન કરી શકે છે. તો જે બી ભારતીય જનતા પાર્ટીમાં હાલ આંતરિક જૂથવાદ ચાલી રહ્યો છે તેના પર થોડાક મારા વિચારો છે રજૂ કર્યા છે. સમજાવ્યા છે ઘણા બધા લોકોને હવે મનસુખભાઈ હારે જવાહરભાઈ ચાવડાને ક્યાં કનેક્શન છે, પરંતુ આ રીતનું કનેક્શન છે જેના કારણે મનસુખભાઈને નુકસાન થવાની ભીતિ હતી. માણાવદરમાંથી અરવિંદભાઈ લાલાણીને હારનો ડર હતો અને એ દરેક વાત છે ચૂંટણીના પરિણામ બાદ જવાહરભાઈ ચાવડાની સામે મનસુખભાઈ માંડવિયા કોઈ પર આવી ટિપ્પણી કરતા નજરે પડ્યા નથી અને શાંત નેતા માનવામાં આવે છે. કોઈ પણ કોન્ટ્રોવર્સીમાં એ જોવા મળતા નથી. પરંતુ હાલ નામ લીધા વગર એ કોઈ ગામડામાં છે એના સત્કાર સમારોહમાં છે જવાહરભાઈ ચાવડાને ટાર્ગેટ કરી અને આ કમેન્ટ કરી છે, જેનાથી જવાહરભાઈ ચાવડા નારાજ થયા છે. અને આ નારાજગી હવે જવાહરભાઈ ચાવડાને ભારતીય જનતા પાર્ટીને છોડવા પર મજબૂર કરશે, જેનાથી કદાચ ભારતીય જનતા પાર્ટીને નુકસાન પણ થઈ શકે છે. તો આ વાત પર તમારું શું માનવું છે, તમારા વિચારો છે જરૂર કમેન્ટ બોક્સમાં શેર રજૂ કરજો. અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતા હોઈએ છીએ. અમારા વિડીયોથી તમને થોડું બી કંઈક જાણવા મળ્યું હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અમને મદદ કરી શકો છો. તમારા માટે સબસ્ક્રાઈબ કરવું કંઈ નવું નહીં હોય અને એકદમ ફ્રી છે, પરંતુ તમારા સબસ્ક્રાઈબથી, તમારા એક લાઇકથી, તમારી એક સારી કમેન્ટથી
અમને આવા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન મળે છે. તો આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી શકો છો. બાજુનું બેલ આઇકન છે તેને ઓલ સિલેક્ટ કરો, જેથી કરી અમારો વિડીયો અપલોડ થાય તરત જ તમને નોટિફિકેશન મળી જાય. થેન્ક યુ. નેક્સ્ટ વિડીયોમાં મળીએ.